સુરતના સણિયા હેમાદ ગામના મિલકત ધારકો અને નાના ઉદ્યોગકારો મહાનગરપાલિકાના અધિકારીઓની ખોટી હેરાનગતિથી પરેશાન છે. અધિકારીઓ દ્વારા બાંધકામ અટકાવવાના અને એકમો સીલ કરવાના પ્રયાસો સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સણિયા હેમાદ ગામમાં હાલમાં 500થી વધારે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ કાર્યરત છે. ખાતા ધારકોની ફરિયાદ છે કે ગામમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું, પરંતુ તે સમયે અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે જ્યારે નાના એમ્બ્રોઇડરીના યુનિટ ધારકોએ પોતાના એકમો શરૂ કર્યા ત્યારે જ કાર્યવાહી થઈ રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમની પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છે અને તેઓ કોટેજ ઇન્ડસ્ટ્રીનું જ કામ કરી રહ્યા છે. તેમ છતાં અધિકારીઓ કેમ પરેશાન કરી રહ્યા છે તે સમજાતું નથી. મિલકત ધારકોએ મહાનગરપાલિકાના અધિકારીઓના વર્તન સામે યોગ્ય પગલાં લેવાની માંગણી કરી છે. મારું નામ અનિલભાઈ. આ સણિયા અહેમદ ઇન્ડસ્ટ્રીમાં અમે પ્લોટ ધારકો છીએ અને અમારી જીવન મૂડી લગાવી અને અમે અહીંયા લોકો નાના પ્લોટ બાંધીએ છીએ અને ફેક્ટરી માટે મતલબ એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે મકાન બનાવી રહ્યા છીએ. તો એસએમસીના 2-3 વસ્તુના વિરોધ અમને લોકોને હેરાન કરે છે. એક તો એ છે કે આ વિસ્તારમાં એમ્બ્રોઇડરી તમે ન ચલાવી શકો. તો અમારું એસએમસીને એ કહેવું છે કે કોટેજ ઇન્ડસ્ટ્રી સુરત આખામાં હાલે છે અને આખા સુરતમાં કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એમ્બ્રોઇડરી મશીન ચાલે છે, તો સણિયા અહેમદવાળા શા માટે ન ચલાવી શકે? તો એસએમસી વાળા એમ કહે છે કે બાકી કોઈ સોસાયટીમાં આજુબાજુવાળાનો કોઈનો વિરોધ નથી, તમારે અહીંયા વિરોધ છે. તો અમે એસએમસીને 5,000 થી 6,000 અરજીઓ લેખિતમાં બંને ઝોનમાં, મેઇન ઝોનમાં અને અહીંયા વરાછા ઝોનમાં આપી છે કે ભાઈ અમારો વિરોધ છે આખા સુરતમાં જે કોટેજ મશીન ચાલે છે એનો. તો આજ સુધી એસએમસીએ એની ઉપર કોઈ કાર્યવાહી કરી નથી અને વારંવાર અમને ટાર્ગેટ કરવામાં આવે છે. તો અમે એસએમસીને બીજું કહીએ, અને બીજું એ લોકોને એવું છે કે તમે લોકો પરમિશન વગર બાંધો છો. તો પરમિશન જે એસએમસી આપી છે G+5 એ રીતે જ અને FSI ભરીને અમે લોકો બાંધીએ છીએ. અને અમે એસએમસીને એ કહેવા માંગીએ અમે તમારે હારે જ છીએ, તમે જે કહેશો એ અમે કરવાલ છીએ, પણ તમે જે વરાછા એ ઝોનથી નીકળે અને અહીંયા સુધી આવો, વચ્ચે 40-50 ઇન્ડસ્ટ્રી છે જે આ જ ધારા ધોરણથી હાલે છે અને આ જ રીતે એ લોકોએ બાંધકામ કર્યા છે. તો આ લોકોને તમે પહેલા તોડ નાખો, અથવા એ લોકોને તમે અટકાવો, અથવા એ લોકોને તમે સીલ મારો, એટલે અમે અમારો હાથે બંધ કરી દઈશું. ગવર્મેન્ટ એમ કહે છે કે રોજગાર આપો. આમાં એક વ્યક્તિ 50-50, 60-60 લોકોને રોજગાર આપે છે. અને અત્યારે વૃંદા અને ગિરિવર સોસાયટી છે, ગિરિરાજ સોસાયટી, અને સીલ મારેલા છે. તો નહીં તો 4,000 થી 5,000 લોકોનો રોજગાર 4-5 દિવસથી બંધ છે. તો આ 4-5 હજાર લોકોનો રોજગાર છીનવાઈ જાય તો ખરેખર ગવર્મેન્ટ એમ કે રોજગાર બચાવો, રોજગાર આપો, વોટ એવર, અને XYZ કાર્યવાહીને લીધે આટલા બધા લોકો બેરોજગાર થાય તો આ કયા લેવલનો ન્યાય કહેવાય? રાજેશભાઈ, સણિયા ગામની અંદર આ સણિયા ગામનો પ્રોપર વિસ્તાર છે. એની અંદર જે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ તમે જોઈ રહ્યા છો કે ચાલે છે, અને આવી જ ઇન્ડસ્ટ્રીઝ વરાછા ઝોન એની અંદર કોસાડમાં, કતારગામમાં, પછી આપણે જ્યાં કામરેજ સાઈડ, બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે અને લોકો પોતાનું કામ વ્યવસાય કરે છે. આવી જો ઇન્ડસ્ટ્રીઝનું ટોટલ મારવા જઈએ તો આખા સુરતની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીઝ 200 થી 250 ચાલે છે, પણ તે કોઈ જગ્યાએ એસએમસીની કાર્યવાહી થતી નથી કે તમે અહીંયા એમ્બ્રોઇડરી ન ચલાવી શકો, કે તમે અહીંયા બાંધકામ ન કરી શકો. ફક્ત ને ફક્ત સણિયા ગામને ટાર્ગેટ કરવામાં આવે છે. અને સણિયા ગામની અંદર FSI ભરેલી છે, G+5 નું પ્લાન પણ પાસ કરેલા છે, પણ એ તો હવે એ લોકો એવું કહે છે કે તમે માર્જિન નથી છોડતા એમ. તો હવે માર્જિન તો ખાલી સણિયા ગામને એકને જ છોડવાનું કે બધાને છોડવાનો? આ સવાલ તો આજે ઊભો જ છે ને. એ ખાલી એકને જ છોડવાનો છે. લગભગ રોજીરોટીનો આંકડો જો આપણે કાઢવા માટે જઈએ તો લાખ વ્યક્તિ, લાખ પબ્લિક, 80,000 થી લાખ લોકો સુધી અહીંયા રોજીરોટી મળે છે ડાયરેક્ટ. અને ઇનડાયરેક્ટ જે લોકોને ઘરેલું ગૃહ ઉદ્યોગમાં માલ જતો હોય, સ્ટોન ચોટાડવા, પછી સિલાઈ મશીન માટે, આ બધું તો અલગ પાછું. એસએમસી ના અધિકારીઓ આવે છે તો એવું કહે છે કે ભાઈ તમે લોકો માર્જિન છોડીને બાંધો, અમને કશો વાંધો નથી એમ. તો અમે એસએમસી ના આ સવાલ વારંવાર છેલ્લા 2 વર્ષથી પૂછીએ છીએ કે ભાઈ અમારે એકને જ બાંધવાનું કે બધાને બાંધવાનું એમ. તો એમ કહે છે કે ભાઈ તમે તમારું જોવો એમ. તો એટલી મોંઘી જમીન લીધીને શું કરવાનું એમ.